મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. તેમાં આજની વાત કરીએ તો પંચાંગ. મિત્રો, 11/11/2025 આજે મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કર્યા. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ કૃષ્ણ પક્ષ અને સપ્તમી તિથિ. આજે શુભ યોગ જે 9:44 પછી શુક્લ યોગ ચાલુ થશે. વિષ્ટિભદ્ર કરણ 11:34 પછી બાલવ કરણ ચાલુ થશે. આજનું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર રહેશે અને આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. આજના સૂર્યનો ઉદય 6:40 અને સૂર્યનો અસ્ત 5:29 અને આજનું અભિજીત મુહૂર્ત 11:43 થી 12:16 સુધી અને આજનો રાહુકાળ 2:47 થી 4:08 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. આજે જન્મેલા જાતકનું નામ કર્ક રાશિ ઉપર એટલે કે હ અને ડ અક્ષર ઉપર આજે નામકરણ કરી શકાય. મિત્રો, આજે જન્મેલા દરેક જાતકોને મારા તરફથી અભિનંદન. મિત્રો, પુષ્ય નક્ષત્રમાં કર્ક રાશિમાં જન્મ લેવું તો આજનો દિવસ આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત થાય. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ચંદ્ર અને ગુરુનો આજે ગજકેસરી યોગ બની ગયો. કર્ક રાશિમાં ચંદ્રદેવનું, કર્ક રાશિમાં ગુરુદેવનું હોવું એટલે ગજકેસરી નામનો યોગ ઉભો થયો. સિંહ રાશિમાં કેતુદેવ અને તુલા રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિ. વૃશ્ચિક રાશિમાં મંગળ બુધની યુતિ અને રાહુ મહારાજ યથાવત કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા. શનિદેવ મીન રાશિમાં બિરાજમાન છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજના એક નાનકડા ટિપ્સની. મિત્રો, જન્મ કુંડલીમાં ચોથા ભાવમાં શનિદેવનું હોવું. જન્મ કુંડલીમાં ચોથા ભાવમાં શનિદેવનું હોવું, એમાં પણ સ્વગૃહી હોવું, ભલે ષષ્ઠ નામનો યોગ બનતો હોય. મકાન સુખ, વાહન સુખ, વાડી સુખ, દરેક પ્રકારમાં સુખ શાંતિની સમૃદ્ધિ આપશે, પણ તમારી વૃદ્ધાવસ્થામાં તકલીફો ઊભી કરશે. તો આ વૃદ્ધાવસ્થામાં તકલીફો ઊભી ના થાય તેના માટે શું કરો? માનો કે વૃશ્ચિક રાશિ હોય તો ચોથા સ્થાને તમારા શનિદેવ આવશે. ધન રાશિ હોય, તુલા રાશિ હોય તો પણ ચોથા સ્થાને તમારા શનિદેવ આવશે. તો આવા યોગની અંદર તમારે શું કરવું? તો આ સમયે તમારે શક્ય એટલી 31 અમાવસ્યાના કરવી અને 31 અમાવસ્યાએ શિવજીના મંદિરે દૂધ, પાણી અને સરસવથી અભિષેક કરી અને આ તમારી વૃદ્ધાવસ્થાને સુધારવા માટે આ પ્રયોગો કરી શકાય. મિત્રો, 31 અમાસ કરો અને તમારા જીવનમાંથી સુખ શાંતિની સમૃદ્ધિ કરો. સાથે પ્રતિદિન તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો, આ હતી એક નાનકડી ટ્રીપ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને ચોથા સ્થાને ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ. આજના દિવસમાં આપનો દિવસ અતિ વિશિષ્ટ સાબિત થશે. ગુરુદેવને સાથે ચંદ્રદેવનું હોવું, તેમાં પણ પુષ્ય નક્ષત્રનો હોવું, મકાન સુખ, વાહન સુખ, જમીન દલાલી, દરેક સફળતા. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે સફળતા. જે જાતકો વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા માંગતા હોય તેમાં પણ તમારી સફળતા. ઘણા સમયથી તમારે વિદેશ જવું હોય, વિદેશના કાર્યો ના થતા તેમાં પણ સફળતા. આજના દિવસમાં દરેક કાર્યો સિદ્ધ થાય માટે તમારે આજે શિવજીના મંદિરે જઈ અને દાડમના રસથી અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાયના 108 માળાનો મંત્ર કરવો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ. આજના દિવસમાં તમારા દરેક કાર્યો સિદ્ધ થાય. પાર્ટનરશિપના ધંધામાં પતિ પત્નીના આજનો દિવસ સુમેળભર્યો બની રહ્યા કે આજે આકસ્મિક ધનલાભની બાબતો બને છે. આજે તમારા ભાગ્યની ઉન્નતિ થાય, દરેક કાર્યોમાં સફળતા થાય. ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ તમારા દરેક કોઈ પણ તમે પરાક્રમ કરતા હોય તો પરાક્રમમાં તમારું આજે ખૂબ સરસ મજાનું કાર્ય કરી શકો અને આજના કરેલા પરાક્રમની અંદર તમારું નામ અને પ્રતિષ્ઠા બંને આગળ આવે. તો આજના દિવસમાં સરકારી ક્ષેત્રમાં જોડાયેલા જાતકોએ પણ લાભદાયી પ્રાપ્ત થાય માટે આજના દિવસમાં તમે કુળદેવને એક માળા કરો. હોમ કુલદેવતા ભ્યો નમઃ સાથે શિવજીના મંદિરે જઈ અને શેરડીના રસથી અભિષેક કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની.
મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીયો. આજના દિવસમાં નોકરીની અંદર જે જાતકો જોડવા માંગતા હોય, ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવા માંગતા હોય, અથવા તો કોમ્પિટિટર એક્ઝામ જેને આપવી હોય તેવા જાતકોને વ્હીલ વારસો પ્રોપર્ટી અને વિદેશની અંદર પીઆર લેવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. મિત્રો, આ સમય દરમિયાન રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે જોડાયેલા દરેક જાતકોને સફળતા પ્રાપ્ત થાય. માટે આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવ કરતા તુલસીના 11 પાન લઈ અને રામ રામ શબ્દ લખી અને હનુમાનજીના મંદિરે અર્પણ કરવાથી આજનો દિવસ શુભ બને. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીયો. મિત્રો, આજના દિવસમાં સંતાનના સારા સમાચાર, સંતાન તરફથી તમને માન, સત્તા, મોભો, પ્રતિષ્ઠા બની રહે. આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોને વિજાતીય પાત્ર અને પતિ પત્નીની બાબતોમાં સુમેળભર્યું બાતેનું ભાગ્યની ઉન્નતિ થાય, પાર્ટનરશિપના ધંધામાં સફળતા પ્રાપ્ત થાય. આજનો દિવસ આનંદ અને ઉત્સાહભર્યો બની રહે. આજના દિવસમાં તમારા નોકરીની અંદર કંઈક સારા સમાચાર મળવાથી સફળતા પ્રાપ્ત થાય. તમે જે કોઈ પાર્ટનરશિપના ધંધા કરતા ધંધામાં પ્રગતિ થવાથી તમારો આજનો દિવસ સુમેળભર્યો બની રહે. તો કર્ક રાશિના જાતકોએ આજે દૂધ, પાણી અને તલથી અભિષેક કરી શિવજીના મંત્રે ઓમ નમઃ શિવાયની માળા કરવી, કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ ચંદ્રગુરુનો ગજ કેસરીયો એકંદરે સફળતાવાળો, વિદેશ જવા માટે, એક્સપોર્ટના ધંધા કરવા માટે, પણ આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો વ્યય થાય, સામાજિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય થાય. આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીના ધંધામાં આજે સફળતા થાય. ઘણા સમયથી તમારા કોર્ટ મેટર ચાલતો હોય તો કોર્ટ મેટરમાં તમારી જીત થવાથી આજનો દિવસ તમારો આનંદનો ઉત્સાહ બરોબર, પણ એકંદરે માનસિક ટેન્શનો તમને છોડશે નહીં. માટે આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર આપના માટે કારગર રહેશે. સાથે ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીયો. મિત્રો, આજે શેર સટ્ટા લોટરીમાં નાણાં રોકી શકાય. સ્થાવર મિલકતમાં આજે વધારો થાય. આજના દિવસમાં પતિ પત્નીના ધંધામાં પણ સફળતા થાય, પાર્ટનરશિપના ધંધામાં સફળતા થાય. આજે તમારા દરેક કાર્યો, મકાન સુખ, વાહન સુખ લેવું હોય તો લઈ શકાય. આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ નાણાકીય વ્યવસ્થાઓમાં આજે સફળતા પ્રાપ્ત થાય. જે જાતકો એકાઉન્ટને લગતા કાર્યો કરતા હોય અથવા તો બેંકમાં કામ કરતા હોય તેવા જાતકોએ આજે ધનલાભની બાબતો બની શકે. આ સમય દરમિયાન શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક ઉછાળો આવવાથી તમારા નાણાંનો વધારો થવાનો. માટે આજના આ સમય દરમિયાન તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર સાથે શિવજીના મંદિરે જઈ અને શેરડીનો રાશિ અભિષેક કરી આ સમય પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીયો. મિત્રો, જે જાતકો કલાકારી કે એક્ટર અથવા રાજકીય ક્ષેત્રે જોડાયેલા તેવા જાતકોને આ સમય દરમિયાન શુભ ફળની પ્રાપ્તિ થવાની. નાણાકીય સફળતા તો મળવાની, પણ સાથે સાથે તમારી વાણીમાં પ્રભુતા આવવાથી તમે આજે કોઈક મોટી મીટિંગ કે મોટો સમારોહ હોય તેમાં તમારી માન, પ્રતિષ્ઠા અને મોભાનું આજે તમે કેટલા પ્રમાણમાં છો એ તમે સાબિત કરી શકશો. આજના દિવસમાં માતા સુખ, મકાન સુખથી આજે સફળતા પ્રાપ્ત થાય. સાથે આજે નોકરી છે જે જાતકો જોડાયેલા હોય તેમાં પદ ઉન્નતિ અને નોકરીમાં પરિવર્તન આવવાથી અથવા નોકરીમાં કોઈ તમારે એક્ઝામ આપવી હોય અને આપેલી હોય તેમાં પણ આકસ્મિક સફળતા મળવાથી તમારો આજનો દિવસ આનંદ, ઉત્સાહ અને મનમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે. તો તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન કુલદેવની એક માળા કરવી, ઓમ કુલદેવતા ભ્યો નમઃ સાથે ગણપતિની એક માળા કરવાની. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 4થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીયો. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીયો. આ સમય દરમિયાન તમારા પિતાની પ્રોપર્ટીનો લાભ મળે. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ધાર્મિક કાર્યોમાં સફળતા થાય. ધાર્મિક કાર્યો પાછળ તમારા નાણાંનો વ્યય થાય. તમારા દરેક પરાક્રમમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય. માટે વૃશ્ચિક રાશિના જાતકોએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવા અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીયો. મિત્રો, આ સમય દરમિયાન તમારે કોઈ ડોક્યુમેન્ટલ કાર્યો કરવા હોય તો જોઈ વિચારીને કરો. વ્હીલ વારસો પ્રોપર્ટી, જમીન દલાલીમાં આજે સફળતા પ્રાપ્ત થશે. આજે આકસ્મિક ધનલાભ થવાથી તમારો દિવસ આનંદ અને ઉત્સાહભર્યો બની રહે. આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય.
માટે આજે ઓમ બૃહસ્પત્ય નમઃ અને ઓમ રા રાહવેના મંત્ર કરવા દૂધ પાણીને કાળા તલથી શિવજીના મંદિરે અભિષેક કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી યોગ. મિત્રો મનની અંદર આજે એ પ્રકારના વિચારો આવશે, આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં તમારી સફળતા થવાની. આજે મનની અંદર અને સંતાનથી કંઈક સારા સમાચાર આવશે. પતિ પત્નીના વાદ વિવાદોમાં સફળતા પ્રાપ્ત થશે. પણ આજે તમારે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન લેવાનું. પેટને લગતા રોગો ત્યારે સાચવવાનું. વાયરલ ઇન્ફેક્શન તો રહેવાનું, પણ આજના દિવસમાં મધુરતા અને પદ ઉન્નતિની પ્રાપ્તિ થાય. દરેક કાર્યોમાં સફળતા તમને આકસ્મિક ધન લાભ થાય અને આજે તમારા પાડોશી મિત્રો તરફથી તમને આજે સ્નેહીજનોથી તમને સાથ ને સહકાર મળે. તો મિત્રો આ સમય દરમિયાન તમારે શનિદેવના મંત્ર કરો, ઓમ શમ શનિશ્ચરાય નમઃ, અને શિવજીના મંદિરે જઈ દૂધ પાણીથી અભિષેક કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વિદેશીય કાર્યો દરેક પ્રકારના કરી શકાય. પરમિનન્ટ વિદેશ રહેવો તો પણ સારું. નાણાકીય લાભ થાય. શેર સટ્ટા લોટરીમાં આજે થોડીક બાબતોમાં ધ્યાન દેવાનું. પણ આજના દિવસમાં નુકસાનની કરતા આવકનું પ્રમાણ વધશે. આ સમય દરમિયાન તમારા રાજકીય ક્ષેત્રે અને ધનની બાબતોમાં સફળતા થાય. ઘણા સમયથી તમારી કોઈ LICની પોલિસી હોય કે કોઈ ફિક્સ ડિપોઝિટ કરી તો આજે તમારા નાણાં આવવાથી તમારા મનમાં આનંદિત ઊભી થાય. આ સમય દરમિયાન નોકરીની અંદર આજે સફળતા પ્રાપ્ત થાય. માત્ર ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું અને પેટને લગતા રોગોથી સાચવવું. તો કુંભ રાશિના જાતકોએ ઓમ રા રાહવે નમઃ સાથે ઓમ શમ શનિચરાય નમઃ મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આ સમય દરમિયાન જે જાતકો પ્રેમ કરતા હોય તેવા જાતકોએ આજે પ્રેમમાંથી લગ્નમાં તબદીલ થાય અને આજનો દિવસ તમારા માટે સફળ થાય. શત્રુઓ તમારો કશું બગાડી ન શકે. શત્રુઓ ઉપરથી તમારો પ્રહાર થાય. કોર્ટ મેટર હોય તો કોર્ટ મેટરમાં તમારી જીત થાય. આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો મીન રાશિના જાતકોએ આજે ઓમ રા રાહવે નમઃ સાથે ઓમ શમ શનિચરાય નમઃ મંત્ર કરો. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આજ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી